આજે આવે છે વિજયભાઈ સુવાળા. કાલે અમે ચંદનગઢ ગયા હતા. કાલે આવ્યા હતા વિજયભાઈ જોગરાણા, પણ કઈ મજા નથી કારણ કે વરસાદ પડેલો ને એટલે હવારમાં તૈયાર થઈ નીકળી ગયો ઘેર બાજુ કારણ કે દાદાની તબિયત ખરાબ છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, રૂમાલ નથી ઉકાયો ને એટલે ગાડી મૂકી રાખી છે. ચલ લઈ લેવા દે ને તો પાછું હવારમાં 30 રૂપિયાનું નુકસાન થઈ જશે. પહોંચી જાય નદીએ થોડું પાણી વધારે હતું એટલે બાઇક ને થોડી પાણી ઉતારવી પડી ને એટલે મારી પેન્ટ બગડી ગયું, કરમ ની કટ ના ગયો. साला ये दुख का खत्म नहीं होता बे। oh no પહોંચી જાય ઘેર, આપણું ઘર. ખબર નહીં ઘેર પહોંચ્યા ને એટલે દાદો ને ગોત્યો તો ડિસ્કસ કરતા, ખબર નહીં શું ડિસ્કસ કરે. नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का, मैं नहीं बताऊंगा। પછી ભાઈ મારી મમ્મીએ બનાવી દીધી ચા, એટલે ચા તો નહીં પીતો પણ હવે તમને લાગતું હોય જિગ્નેશ કઈ રીતના ગીતો અભરીને રડે છે. ના એવું કઈ હે જ નહીં, આંખમાં બગડું પડી. પછી તો કાકાનો કારો ગોળો લઈને પહોંચી ગયો વણાક. હા, પોણી પડવાની ઈચ્છા તો કરી પણ પોણી વધારે છે તો નહીં હતું. પછી પા ખસકાઈ મારી ઘેર બાજુ. ઘેર આય ને એટલે આ ભાઈ તો ગિટાર વગાડતે, ટેણે ટેણે ટેણે. गजब बेइज्जती है। પછી પાછું થોડુંક ઝાપટી નાસી, ઝાપટું તો પડે ને. પછી પાછું થોડોક આરામ કરી લીધો ને આપડી આરામ કરવાની સ્ટાઇલ જો. પછી આ ન્યૂટન નો ભાઈ ફ્યુટન ખબર નહીં કઈક લો શોધે છે. તમારે લો સાચ છે ગાડી. મોટા ટેમ્પોના ડ્રાઈવર છીએ. ટ્રેન ટ્રેન પીતી. હાજે મામાને ઘર બાજુ નીકળતેલો ને ચા બનાવી દીધી. હવે ચા તો નહીં પીતો પણ નેકરી છે મામાને ઘર બાજુ. તમે ઉડીને બેઠા છો કે નહીં કમેન્ટ કરી નાખજો. આપણે તો અવારનવાર બેસતા જ હોય. ઘેર આવીને કુવામાંથી પાણી કાઢવામાં જ 1 કલાક બગડી. એમાં મને ભૂખ લાગી એટલે ચોકલેટ ખાઈને ભૂખને શાંત કરી લઈએ. તો આ વ્લોગને જ ખતમ કરીશું. મળશું આવા જ વ્લોગ સાથે. બાય બાય.